આને કહેવાય પ્રોપર બની. બસ બસ ભાઈ કહે છે કે આ ભેંસું લો, આ ભેંસું લો. અરે ભાઈ આ બની લો. જો શરીર એકદમ નાનું છે, બકરી જેવડું શરીર હોય છે. દૂધ જુઓ 5000 લીટર તક. જો અને આનું બાવલાની પોઝિશન જુઓ. જો ભાઈ, જો આપણે આ એચએફ ગાયો બ્રીડમાં હોય છે ને, જે એમનું જો બાવલું હોય છે ને એના કરતાં પણ ખૂબ સરસ. જો ભાઈ અત્યારે 2:30 થી 3 વાગ્યા હશે રેડી, અને તમે 7 વાગે 6 વાગે 5:30 આનો પાવર જુઓ તારે ખબર પડે કે શું ભાઈ આ ભેંસું છે. ખૂબ સરસ. જે બુલ આલ્યો, જે આખલો આપ્યો, એનો આખા વેતરનો શું રેકોર્ડ કર્યો હતો? એનો રેકોર્ડ આખા વેતરનો કરો તો છેલ્લે અને 7મા મહિના સુધી 7 લીટર દૂધ આપ્યું એક ટાઈમનું. હા, એક ટાઈમનું. દિવસનું 14 લીટર. 14 લીટર 7મા મહિને. ગાભણ થયા પછી. હા, ગાભણ થયા પછી. શું રેકોર્ડ? કારણ કે 3 મહિને દોબરા આવતા હતા. બરોબર સાહેબ નમસ્કાર, કેમ છો? મજામાં? હા, મજામાં સર. તો પ્રભુ તમે તમારો થોડો પરિચય રેડી, અને તમારો એડ્રેસ અને તમારો પરિચય આપો. હું બાદપુરા ભુતેડી ગામ, તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠા. તો આ બધી ભેંસો ગાયો તમારી? આ ભેંસો ગાયો આ વિભાગ મારો છે. આ પ્રવીણભાઈનો? આ પ્રવીણભાઈનો વિભાગ છે. અચ્છા. અને તમારી પાસે ટોટલ કેટલી ભેંસો છે? મારા પાસે હાલ ટોટલ ભેંસો 6 ભેંસો છે. ટોટલ 6 ભેંસો? હા, 6 ભેંસો અને 5 કટડી છે. નાની પાડીઓ? નાની પાડીઓ. કેટલી ભેંસો દૂધ આપે? ભેંસો 6 ભેંસો હાલ દૂધ આપે છે. અચ્છા. એમાં દોવામાં 4 મહિનાની બાકડી છે, 4-6 મહિનાની, અને ચાર ભેંસ તાજી છે વિયાયેલી. હાલ કેટલું કિલો દૂધ આપે આપણે ભેંસો? હાલ આ જે ભેંસ છે એ મારા આગલો બુલ હતો એની છે જોટી. હા, એ બુલ ક્યાં છે હાલમાં? એ બુલ આપી દીધો. ક્યાં આપ્યો? વેચી દીધો, ચડોતર આપી દીધો હતો તબેલાની અંદર. અચ્છા, કેટલામાં આપ્યો? ગણો કે 58 નાનો તો મોટો હતો? મોટો હતો એમ ને? હા. અને 2 વિયાર અમે લીધેલ છે. હા. એમાં કટડી આવેલી છે. આ પાડી જોટી બનીમાં છે કે? બનીમાં જ છે. પ્રોપર બની જ છે ને? હા, બની પ્રોપર. જી. એની માં બની નથી, પણ આ બનીના બુલની પાડી છે. એટલે આની માં હતી મહેસાણી હતી? હા, એ મહેસાણી હતી. થોડો ઘણો છે, બાકી પ્રોપર એનું જે શરીર છે એ તો બનીનું જ છે. સત્તવા દેહાઈના ઘરની છે બાબા. હા, દેહના ઘરની. ક્યાંથી લાવી હતી? માં દેહાઈના ઘરની હતી. કયા દેહ? રાજસ્થાનમાંથી લાવી હતી. ક્યાંથી? રાજસ્થાનમાં લાવી હતી. રાજસ્થાનમાંથી લાવી. વડેચી. હા, બહુ બઢિયા. દેખો ભાઈ, તો આ કયું વેતર છે આનું? આનું બીજું વેતર છે. આ વખતે 8.5-9 લીટર દૂધ છે ટંકનું. એક ટાઈમનું? હા, એક ટાઈમ. 18 થી 20 લીટર દૂધ કહેવાય આનું? હા, 18 થી 20 લીટર. કેટલો ટાઈમ થી વિયાણે? 2 મહિના કમ્પ્લીટ થઈ ગયા છે. એમ? હા, 2 મહિના થઈ ગયા. હા, 2 મહિના. અને વેતર કયું કીધું તમે આનું? બીજું વેતર. હા, બીજું વેતર. પેલા વેતરમાં કેટલું દૂધ આપ્યું હતું? પેલા વેતરમાં 7 લીટર 7-8 લીટર આપ્યું હતું. 7.5 જેવું. 15 લીટર જેવું આપ્યું હતું? હા, 15 જેવું આપ્યું. અને તમે એને દૂધ સૂક્યું હતું કયા મહિને? ગાભણ થયા પછી? દૂધ 7 મહિના સુધી દોઈ હતી. 7મા મહિના કેટલું દૂધ હતું? 7મા મહિના સુધી 4 લીટર. 4 લીટર? હા. આખા દિવસનો 8 લીટર? દિવસનો 8 લીટર. તો 5000 તમે પહોંચી ગયા? હા, 4.5-4.45 જેવું અંદાજે છે એમ. તો આખો એને ગણતરી મારા કેલ્ક્યુલેટર તો કેટલાનું થાય દૂધ? એનું 2 લાખનું થઈ જતું છે? હા, એટલું તો ટોટલ ખરું. એમ? હા. જો ભાઈ ભેંસ જુઓ ભાઈ, આને કહેવાય પ્રોપર બની. બસ. ભાઈ કહે છે કે આ ભેંસું લો, આ ભેંસું લો. અરે ભાઈ આ બની લો. જો શરીર એકદમ નાનું છે, બકરી જેવડું શરીર હોય છે. દૂધ જુઓ 5000 લીટર તક. જો અને આનું બાવલાની પોઝિશન જુઓ. જો ભાઈ, જો આપણે આ એચએફ ગાયો બ્રીડમાં હોય છે ને, જે એમનું જો બાવલું હોય છે ને એના કરતાં પણ ખૂબ સરસ. જો ભાઈ અત્યારે 2:30 થી 3 વાગ્યા હશે રેડી, અને તમે 7 વાગે 6 વાગે 5:30 આનો પાવર જુઓ તારે ખબર પડે કે શું ભાઈ આ ભેંસું છે. ખૂબ સરસ. શું ફેટ આવે છે સાહેબ આપણે બંને ભેંસોમાં? ફેટ સર આ બતાવી દઉં તમને. આ સવારના જ આનું દૂધ કેટલું થાય છે. કેટલા ફેટ છે? 85 સર. 8 ફેટ એમ ને? વધારે કોઈ ચેન્જ નહીં. ના, બતાવી દઉં. બધાને ખબર છે 100 થી વચ્ચે. 100 થી વચ્ચે નહીં સર, મારા ફેટ તમને અલગ લાગશે બધા. એમ? હા,
હા 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 મેસેજ બતાવી દઉં. હા હા અમારો ગુજરાતીમાં વિડીયો ચાલુ છે. બતાવી દો તો જલ્દી બતાવો. જલ્દી બતાવો. આજ સવારના ફેટ છે. આ ગાયનું છે સર. 8.3. હવે પેલા 7 ફેટ છે. 7 બેન બરોબર. આ કાલે ઇવનિંગ 8 તારીખનું 800 ફેટ. સમજી ગયા. એટલે મૂળ 7 ઉપર રહે એવરેજ. 7 ઉપર 7 ઉપર 7 નીચે કોઈ દિવસ હોતા જ નથી. 1 લીટરમાં કેટલા મળે આપણે? કેટલાની થાય એમ? 1 લીટર કેટલાનું પડે દૂધ? દૂધનો ભાવ તો હાલ ઘણી નો ખરા 60 62 જેવો 62 જેવો 60 62. અને આપણે એને વધારે લીધી 80 રૂપિયા આસપાસ પડે. હા વધારે છે. તમે એચએફ રાખો છો, આ બાજુ બન્ની રાખો છો, તમને કઈ મજા છે એમાં? આવે વધારે મજા સારી બની અંદર આવે છે. શું મજા આવી ગયો હમણાં? અમારા પશુપાલન ભાવ સારો મળે, ફેટ સારા મળે. પછી એમાં ઉત્પાદન ની અંદર આપણે વેચવાની હોય એટલે લાખ થી ઉપર તો શરૂ થાય એની કિંમત જ સારા પશુની. અને આપણે એચએફ ગાય ની અંદર એટલી કિંમત હોતી નહીં. સારી ગાય હોય તો જ કોઈક લાખ રૂપિયા પકડે કે 50 કે 60 65 કે 70 ની અંદર અને વેચવી પડે. અને આ બધા કે છે કે એચએફ ગાય ને કે ખૂબ મુશ્કેલ કામ છે. એને કે બીમારી વધારે થાય છે, ફલણો ખવડાવવાનો, ફેટ ખવડાવવાનો, બાયપાસ ફેટ ને મિનરલ મિક્સર ને કેલ્શિયમ. આને શું ખવડાવવું પડે? અને કશું મિનરલ મિક્સર બીજું આપતા નહીં. આપણું દેશી ખાંડ. શું આપો? બનાસ દાણ અને પાપડી અને આપણું બજારનું જે પશુ આહાર કે જે આપણે બજારમાં મળતું એ બજાર ખાંડ થોડું જોઈએ મિક્સ ની અંદર. અને તમે કેવી રીતે ખબર? ધારો કે આરી ભે અત્યારે 8.5 9 લીટર દૂધ આપે છે. આરી આપણે રેડી તો એક ટાઈમ ની કેટલું ખોણ મેલો તમે? અને હાલ ગણો ને કે ટોટલ તો એને જોઈએ એટલું તો નહીં હાલ આપતા. નકર હજુ લીટર દૂધ વધી જાય. પણ ટોટલમાં એ 2 કિલો જેવું દાણ આપતા હશે. 2 કિલો જેવું બજારનું છે. 4 કિલો જેવું છે. સમજી જાય. એટલે તમે મૂલ્ય અડધું આપો છો કોણ? હા અડધું હાલો. અડધું આપી. થોડું વધારે આપો પાસે દૂધ મજા આવે. વધારે આપ્યો કારણ કે તમે આપો છો દૂધ, એનું દૂધ છે દૂધ પૂરતું આપો છો, એને શરીર પૂરતું નથી આપતા. ના શરીર પૂરતું આપો તો વધારે દૂધ બનાવે. વધારે આપે. આ આપણી જ છે. હા આપણી જ છે. આ વખતે એની માં વેચી દીધી છે. એ વાગડની હતી. બરોબર. હવે તમે મને એ કહો કે બન્નીનો પટ્ટો આખો હોયથી આપણે વાગડ થી ચાલુ થાય. હા વાગડ થી. રેડી? જે આડેસર કહીએ. આડેસર થી. આડેસર છે, બન્ની છે, ભચાઉ, રાપર, ભચાઉ. જે વાગડ આડેસર એ બધું વાગડ માં આવે છે ને? ના વાગડ આપણા બનાસકાંઠામાં. રાધનપુર. હા રાધનપુર. બરોબર. એ ભેંસો કેવી આવે? એ ભેંસો સારી આવે. વાગડ ની. કેટલા સમય સુધી દૂધ આપે? એ સારી. એનો બુલ મારે ગયો ડેરી ની અંદર એનો ભાઈ. બરોબર. અને એની માં 10 લીટર દૂધમાં પહેલા ભેંસ એની માં દોરાઈ હતી. એને 10 લીટર દૂધ આપ્યું હતું. અને તમે જે મારી શરૂઆત ની ભેંસ દોરાયેલી બનીમાં ડેરી ની અંદર. અને જે તમે બનાસડેરીમાં જે બુલ આવ્યો, જે આખલો આપ્યો, એનો આખા વેતનનો શું રેકોર્ડ કર્યો હતો? એનો રેકોર્ડ આખા વેતનનો કરો તો છેલ્લે અને 7મા મહિના સુધી 7 લીટર દૂધ આપ્યું હતું. એક ટાઈમ નું? હા એક ટાઈમ નું. દિવસનું 14 લીટર? 14 લીટર. 7મા મહિને? ગાભણ થયા પછી? હા ગાભણ થયા પછી. શું રેકોર્ડ? કારણ કે 3 મહિને દોરાવા આવતા હતા. બરોબર. કે મને લાગે 2 મહિનાનો લંચ પાડતા હતા વચ્ચે. એવી રીતના કઈ કરી અને એ દોરા આયા હતા અને પછી બોલ લઈ ગયા હતા. એમ? પછી તમે 7મા મહિને મૂકી દીધી હતી? છોડી દીધી. 8મા મહિને છોડી દીધી. એટલે છોડવા માટે પણ તમારે ખોણ તો બંધ કરવું પડતું છે? હા પછી ખોણ દોણો ઓછો આપી દઈએ એટલે પછી કાપતી મૂકી દે દૂધમાં. એમ? ખોણ ચાલુ રાખો શું થાય? તો એ દોવા દીધું. એમ તો ગાય નીચે થી પાછું આવવું પડે પણ એ ભેંસ નીચે પાછું ના આવવું પડતું. એમ? હા એવી ભેંસ હતી. શું વાત છે. અને એક જ પાડી આપી છે. અને આ વખતે આ જોટે પાડી નાખી છે. હવે એ 3જા વેતરમાં એનો બુલ લઈ ગયા હતા. એમ? હા ના પહેલા વેતરની છે. અત્યારે શું આપ્યું? હાલ પાડી છે. પાડી છે. મજા કે બનીમાં મજા તો વધારે આવે તમને? હા બની મજા આવે. કારણ કે અમે ક્રોસિંગ કરેલી છે આ બે બંને. બરોબર. એની માં છે વાગડની છે, વની માં છે વાગડની છે. એ બુલ હતો એ બની નો છે. અને પેલી છે એ રાજસ્થાની એની માં હતી. નૈયડ એટલે આપણે રાજસ્થાન આબુ ના વખરોમાં. બરોબર. નૈયડ પટ્ટો ક્યાં? હા એ આપણે બની ક્રોસ જ કહેવાય. હા બની ક્રોસિંગ. બની ક્રોસિંગ. હા બની ક્રોસિંગ. એટલે એ બની ક્રોસિંગ માં એ બુલ હતો એ બની નો હતો. આ બંને એક જ બુલ ની છે. એમ? હા. વધારે મજા છે એમાં? નફો છે એમાં વધારે મળે તમને એચએફ ગાયોમાં કે ઓમાં? તમારે એચએફ ગાય તો જુઓ તમે. આ જે તમે કહો છો કે એચએફ ગાય
આ આડર એની જે બાવલા તૂટી ગયેલા હોય હા પછી તમે એને ન્યુટ્રિશનમાં એને કે મિનરલ મિક્સર આલવું પડે, ફેટ આલવું આપવું પડે. પછી એને મેન્ટેનિંગ ખર્ચો વધારે બહુ આવે, ખર્ચો ખૂબ આવે. હા આમાં બીમારી કેટલી આવે? બીમારી ઓછી આવે. કેટલી આમ તો વધારે શું બીમારી આવે? એમાં એક વખત ડોક્ટર આવે તો 50% એક વખત ડોક્ટર આવે ચેલા લઈને જાય? હા એક વખત ડોક્ટર આવે તો 1000 નોટ પાકી કરીને જાય. એક બેક્ટેરિયા છો હોય અને એક ઓચળમાં એક વિઝિટના 1000 રૂપિયા અત્યારે ડોક્ટરની પ્રાઇવેટ. ડેરી ને આવે તો એ આપણે જે થતી હોય આપણી પાવતી પર એ તો 120 ની પાવતી. બરોબર. એ પ્રશ્ન બેક્ટેરિયા ભેંસોમાં હોતો નહીં. જે ઓલે મસ્ટર્ડ આપણે થનેલા રોગ ગઈ થનેલા રોગ ગઈ એ એમાં કોઈ નહીં. એ હમણાં નહીં તાવ ભેંસ ના આવે પછી તાવ બીજો કશું આ ખુલ્લા વાડા છે ગરમીમાં બેસે કે સાઈડે બેસે પણ કોઈ તાવની અસર થતી નથી. કોઈ જરા આમ કે વધારે ગરમી પડીને ટેમ્પરેચર હાઈ થઈ ગયું? ના એવી તકલીફ નહીં થતી. અને ગાયોની અંદર ટેમ્પરેચર વધે એટલે તાવની અસર ફટ લગે બેક્ટેરિયાની અસર નહીં તાવની એને ઓટોમેટિક આવી જાય. ડોક્ટર લખાવવો જ પડે. હા એ તો વિઝિટ માટે ચાલુ થઈ જાય મેન્ટેનિંગ ખર્ચો. બીજી આ બેઠી બધી આપણી જ છે? હા એ આપણી જ છે. દવા વાળી કેટલી છે હાલમાં? હાલ એમાં દવા વાળી 3 ઈ ને 2 આ 5 દવા વાળી છે. કેટલું થાય દૂધ 1 ટકનું? દૂધ ઘર ની 3 બચ્ચા હાલ છે. હા 2 પાડીઓ છે. આ 2 ભેંસોની 2 પાડીઓ છે. એટલે અને 2 લીટર 2 આંચળ ધવરાઈએ છે અને 2-3 લીટર ઘેર ખાવા માટે રાખીએ છીએ. સમજી ગયા. અને હાલ 22 લીટર 23 લીટર દૂધ થાય છે. એટલે દિવસનું 25 જેવું થઈ જાય. 25 હા કેટલી આપે કીધું? 5 એટલે એવરેજ 5 ની 2. હા 5 ની એવરેજ 2. એટલે આમ બધું આ જે તમે કેટલું કાઢતા હશો દૂધ જે તમે ઘરે રાખો આ તે બધું થઈને કેટલું થતું છે અંદાજે? ગણો ને કે અંદાજે એમ તો ટોટલ એમાં 2 ભેંસ બાકડી હવો પાછી એમ અંદર બેઠી એ સમય થયો અંદર બેઠી છે. હા કેટલું દૂધ છે 4 લીટર જ. છે મહિને ગાભણ છે? એ ગાભણ છે 4 મહિના થઈ ગયા છે. 4 મહિના. હા અને 4 લીટર દૂધ છે. હા 4 કેમ ઓછું છે એ ભેંસમાં? એ ભેંસનો બહુ યાર થોડો લોબો થયો છે. બીજોન કરાયા પછી એમ કે અમારા જોડે પાડો હતો એટલે થોડો ગરમીમાં આવી પણ એ સમયે બીજોન કરાવવા મળશે. પ્રવીણભાઈ એ કર્યું છે? હા એ એમને કરી. એવું એમ ને? એટલે તમે વધારે તો બીજનું મોનો કે આખલાને મોનો? ના યાર અમે ગાયોની અંદર બીજદાન પણ ભેંસોની અંદર પાડાને વધારે માનીએ. બનીના પાડાનું. અત્યારે પાડો છે તમારા પાસે? ના હાલ અમારા જોડે નહીં. હવે એમને લાવ્યા છે 2. એક નાનો બચ્ચો ઉછેર કરે છે ને એક ભૂરો એમને લાવેલો. એવું એમ ને? પૂરો તો વાર લાગશે 1 વર્ષ જેવું થઈ જાય. હા વર્ષ જેવું થઈ જશે. તો એટલી ઘડા તમારે બીજ તો કરાવવું? હા એ વખતે હાલ અમારે હવે એ સોચવા જેવી વાત છે. એમ બનાસડેરીમાં તો સારું આવી ગયા ડોઝ. બનાસડેરીમાં હા 122 નો સારો છે. 122 દૂધ સારું છે. હા દૂધ સારું છે. જે તમે જે રૂપ કહો છો રૂપ માપનું છે 122 નું પણ દૂધ સારું. એ પેલું આપણે દૂધે જોઈએ ને. તમે અમને એ બતાવો કે ધારો કે કોઈ બી આ મહેસાણી ભેંસ છે આપણે એક્ઝામ્પલ તરીકે રેડી કે આ મહેસાણી છે અને એના ઉપર આપણે બની ક્રોસ કર્યું તો બુલ કેટલા ટકા ડોમિનેટ થાય એમાં? જો એમાં દિલીપભાઈ એમ છે ગુજરાતીમાં જ હું બોલું. વિડીયો ગુજરાતીનો છે. આ માઇક તમે થોડું સીધું કરી લો. આ બાજુ ગાડી ઉભા રહો તમને લગાવી આપો. બુલ પોતાના પર બચ્ચું ખેંચી જાય તો 70-75% આવે. અને જો બુલ એના ઉપર બચ્ચું ન ખેંચે મા ઉપર બચ્ચું આપે તો કમસે કમ 30% આવી જાય. 30% આવી જાય. એના ગુણ કમસે કમ 30% તો આવે છે. ઓછામાં ઓછા 30%. ઓછામાં ઓછા 30%. જો બુલ સારો હોય પોતાના ઉપર બચ્ચું ખેંચતો હોય તો 70-75% આવી જાય. બનીમાં તમારા પાસે શું રિપોર્ટ છે? શું વધારે ખેંચે? ભેંસું વધારે ખેંચે કે બુલ વધારે ખેંચે? ના મેં આ વખત 3 બુલ યુઝ કર્યા. આજ સુધી મેં 3 બુલ યુઝ કર્યા. 17 વર્ષના અંદર મેં 3 બુલ યુઝ કર્યા. એટલે એનું રિઝલ્ટ જે બીજા નંબરનો બુલ હતો એ પોતાના પર બચ્ચું ખેંચતો હતો આખો પૂરેપૂરું. એમાં જાફરાબાદી ભેંસને મેં લગાવ્યો હતો તો એ ગોળ શીંગડીની પાડી આવી હતી. અને મેસોણીને લગાવ્યો હતો તો રિઝલ્ટ સારું મળ્યું હતું. અને બની ઉપર લગાવ્યો હતો એ તો રિઝલ્ટ મળતું હતું. આ વખતે મેં 2 વર્ષ પહેલા બુલ લાવ્યો હતો. એનું 50% રિઝલ્ટ બુલ ઉપર છે, 50% ભેંસ ઉપર છે. એવું એમ? હા એટલે બચ્ચા સારા આવ્યા છે. કોઈ સાદી ભેંસ ને બચ્ચું સારું આવ્યું છે. જે તમે કીધું છે બીજા નંબરનો બુલ જે પૂરેપૂરો એના ઉપર ખેંચી જતો તમે મેસણી લગાવ્યું. મેસણીના સિંગ બિંગ બધા ગીર ટાઈપ ના હોય, શરીર એનું બહુ મોટું હોય તો જાફરાબાદી માફ કરજો તો આખું ટોટલ એના ઉપર લઈ જાવ તો શરીર બરીર સિંગ બિંગ પૂરેપૂરું એક ની 2 પાડીઓ. એક પાડીને એ જાફરાબાદી ભેંસ ઉપર 2 ફેરા મેં ક્રોસ કર્યો હતો. 2 જે પાડીઓ આવી હતી ને 2 બુલ ઉપર ગઈ હતી.
એવું એમ ને અને ખૂબ સારો બુલ, હાઈટ, લંબાઈ, દૂધમાં પણ સારો હતો. જોટીઓ એની દૂધમાં ખૂબ આવી. અને પેલા વેચની વીરસિંહભાઈ કને જોટી 2 દોતે જોટી 17 લીટર 300 ગ્રામ ડેરીમાં રેકોર્ડ કર્યો હતો. પણ અમારી ડેરીની કેટેગરી કેવી છે કે જનરલી કેટેગરી છે, કોઈ 2 દાંત કે 4 દાંત કે 6 દાંત એવું કોઈ નથી, જનરલી કેટેગરી છે. એનું ઇનામ આવ્યું હતું 3000 રૂપિયા, પણ 3જા નંબરમાં આવ્યું હતું અને ફર્સ્ટ ટાઈમર જોટી હતી. દૂધ સારું હતું. બધા મિત્રોને કહેવા માંગુ છું, આ પ્રવીણભાઈ છે જે આપણે પહેલો વિડીયો લીધો એ પ્રવીણભાઈના મોટા ભાઈ છે અને પ્રોપર આ બની ઉપર જ કામ કરે છે. એચએફ ગાયો છે પણ હવે એમનું ધ્યાન એચએફ ગાયોમાં ઓછું છે. નહીં હોત 10 લીટર 12 લીટર ને 15 લીટર એનાથી ઉપર કામ કરવા માંગતા નથી, વધારે આ બનીમાં કામ કરે છે. આ બની પ્રવીણભાઈના જે મોટા ભાઈ છે એમનો આ ભાગ છે. જો અહીંયા બધી બની છે, આ બધી એચએફ છે, આ પ્રવીણભાઈની છે અને બહુ સારું કામ કરે છે. બધી 4000 થી 5000 લેક્ટેશનમાં દૂધ આપવાવાળી ભેંસો છે અને બહુ સારું એવું કામ છે. અને કોઈ પણ મિત્રને અહીંયા વિઝિટ કરવા આવવું હોય તો પ્રવીણભાઈને તો હું તમને એડ્રેસ બતાવી દઉં. હા, પાલનપુરથી કોઈ ભાઈ આવતો હોય તો 12 કિલોમીટર બાદરપુરા અમારું ગામ છે. બાદરપુરા ભૂતેડી, બાદરપુરા ભૂતેડી, બાદરપુરા 2-3 બાદરપુરા છે એટલે ભૂતેડી નામથી ઓળખાય છે. જી. અને દોતીવાડાથી કોઈ ભાઈ આવતો હોય તો 15 કિલોમીટર છે. ડીસાથી કોઈ ભાઈ આવતો હોય તો 20 કિલોમીટર છે, 20 થી 25 કિલોમીટર. અને કોઈ આબુ રોડ સાઈડથી કોઈ ભાઈ આવતો હોય તો આપણે અહીંયાથી ડાયરેક્ટ ચિત્રાસણીથી સીધા ડીસા હાઈવે ઉપર બાજુમાં 6 કિલોમીટર મારું ગામ છે. જી. તો પ્રવીણભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.